તો નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, તો રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં ઘટાડો, તો આરબીઆઈ રેપો રેટ ઘટાડી શકે છે, ઘર ખરીદનારોને થશે ફાયદો, તો 2000ની જગ્યાએ 7000 રૂપિયા થશે જમા, તેમજ મિત્રો બહાર રમતા બાળક પર શ્વાને કરે હુમલો। આ તમામ મિત્રો સમાચાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું। તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં મિત્રો વરસાદને લઈને તેમના દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં 15મી ઓગસ્ટ બાદ વરસાદની સિસ્ટમ મિત્રો સક્રિય થવાની છે, જેના કારણે મિત્રો રાજ્યના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે। સાથે સાથે વધુમાં જાણીએ તો 17 ઓગસ્ટથી મગા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારા વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે 19 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયિકા નક્ષત્રમાં હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। રાજ્યમાં મિત્રો વરસાદ ઓછો થયો છે, તો છેલ્લા 24થી 48 કલાકની અંદર રાજ્યમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અને ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં અને નવરાત્રિના દિવસોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી 17 ઓગસ્ટ પછી સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં થયો છે ઘટાડો, જેમાં મિત્રો રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં મોટો મિત્રો ઘટાડો કરવામાં આવ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસના સિલિન્ડરની અંદર ભાવમાં મિત્રો ઘટાડો કર્યો છે અને ભાવની કિંમત મિત્રો 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 1 ઓગસ્ટના રોજ મિત્રો 2025થી અમલમાં મૂકવામાં આવ્યો છે। જો કે એલપીજીના ભાવમાં હજુ સુધી કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી। 14 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે। 14 કિલોગ્રામ સિલિન્ડરના ભાવ છેલ્લા 8 એપ્રિલના રોજ બદલવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી। એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આરબીઆઈ રેપો રેટ ઘટાડી શકે છે અને ઘર ખરીદનારાઓને થશે ફાયદો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ફરી એકવાર રેપો રેટ ઘટાડવાની તૈયારીઓ કરી રહી છે, જેમાં મિત્રો વધુમાં જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના એક અહેવાલ મુજબ 4થી લઈને 6 ઓગસ્ટ દરમિયાન યોજનારી નાણાકીય નીતિ સમિતિ એમપીસીની બેઠકમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડવાની જાહેરાત થઈ શકે છે। જો આવું થાય તો હોમ લોન અને કાર લોન જેવી બધી લોન સસ્તી થશે, જેના કારણે સામાન્ય લોકોના ઈએમઆઈ પણ ઘટી શકે છે। ત્યાર પછી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હવે 2000ની જગ્યાએ 7000 રૂપિયા જમા થશે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો દેશભરના ખેડૂતોના ખાતામાં જમા મિત્રો થઈ ગયો છે। આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડ ખેડૂતોને રૂપિયા 2000ના હપ્તાના રૂપમાં લગભગ 20,500 કરોડની રકમ મોકલી છે, પરંતુ આ વખતે એવું એક રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા 2000 જ નહીં, પરંતુ મિત્રો 7000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આંધ્રપ્રદેશના ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ મિત્રો ખૂબ જ સારો ગણાયો છે અને ખાસ રહ્યો છે। રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે, તેનું નામ અન્નદાતા સુખીભવ પીએમ કિસાન યોજના છે। આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન છે, જે આપવામાં આવ્યું છે। આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી 2000 રૂપિયા મળ્યા છે। આ રીતે આંધ્રપ્રદેશના 46,85,838 ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એકસાથે 7,000ની રકમ મિત્રો મોકલવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો બહાર રમતા બાળક પર શ્વાને કર્યો હુમલો, જેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડોલી તાલુકામાં એક ભયાનક ઘટના સામે આવી છે। આ ઘટનામાં રખડતા શ્વાને 3 વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો છે। ઘટનામાં બાળક ઘરના નજીક રમતો હતો, ત્યારે શ્વાને મિત્રો તેના પર અચાનક જ જીવલેણ હુમલો કર્યો હતો,
જોકે બાળકનું મોત પણ થયું છે। આ ઘટના ધનપુર વિસ્તારની વસાહતમાં બની હતી, જ્યાં બાળક તેની માતા સાથે પિયરમાં આવ્યો હતો। સાંજના સમયે જ્યારે બાળક ઘરની બહાર રમતો હતો ત્યારે રખડતા શ્વાને અચાનક તેના ગળા પર ગંભીર રીતે હુમલો કર્યો અને તેને ખેંચીને નદીના કેનાલ તરફ લઈ ગયો હતો। સ્થાનિકોએ તાત્કાલિક બાળકને ગંભીર હાલતમાં જોઈ હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ દુઃખદ ઘટનાને લઈને ગામમાં શોકની લાગણી પ્રસરી છે અને રખડતા શ્વાનોને લઈને લોકોમાં મિત્રો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક તંત્ર અને નગરપાલિકા સામે રખડતા શ્વાન સામે પગલાં ન ભરવાના મુદ્દે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। આ ઘટનાને સમગ્ર વિસ્તારોને હચમચાવી દીધા છે।